નમસ્કાર મિત્રો, ખાસ કરીને આવનારા દિવસમાં 3 અને 4 તારીખે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે તે વિશેની સંપૂર્ણ વાત કરવાની છે। સૌપ્રથમ દરેક મિત્રોને એ પણ વિનંતી રહેશે કે આ આપણી લલકાર ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। આ ચેનલના માધ્યમથી પણ હું આપને ખેતીના હવામાન તથા અન્ય વિષયો ઉપર માહિતી આપતો રહું છું। એટલે દરેક મિત્રોને મારે એ માહિતી એ આપવાની છે કે જે રીતે આપણે ઘણા સમય પહેલા એક અનુમાન આપ્યું હતું કે ભાઈ હમણાં માવઠું થવાનું છે ગુજરાતમાં, જેમાં 3 અને 4 ફેબ્રુઆરી 2 દિવસ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવવાનો છે। જોકે આ માહિતી છે આપણા તરફથી પણ આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગ હોય, BBC ન્યૂઝ હોય અને અન્ય બીજા ઘણા પ્લેટફોર્મ ઉપરથી આગાહી થઈ હતી, પણ એમાં થોડાક રાહતના સમાચાર છે। જોકે માવઠામાંથી હજુ આપણે બચ્યા નથી, એટલે માવઠાનો ડર છે હજુ પણ આપણી ઉપર યથાવત છે, પણ થોડાક રાહતના સમાચાર છે। થોડાક રાહતના સમાચાર એ છે કેમ કે આમ તો અમે ત્યારે પણ આપને માહિતી આપી હતી કે જે એક અસ્થિરતા આવવાની છે ને એ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે। એમાં કોઈ ફેરફાર થશે તો અમને અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે। તેમાં અત્યારે થોડાક ફેરફારો થયા છે ને એ આપણા માટે સારા સમાચાર લઈને આવ્યા છે। થોડાક ફેરફારો એ છે કે જેવી રીતે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના હતા, એક તો રાજસ્થાન અને યુપીના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેવી શક્યતાઓ હતી, એ સાથે એક પાકિસ્તાનના સિંધ પ્રાંત અને અરબ સાગર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન આવે તેવી શક્યતાઓ હતી। એમાં જે પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું હતું એ હવે ખૂબ નબળું બને તેવી શક્યતાઓ છે, અથવા તો નહીવત જેવું બને તેવી શક્યતાઓ છે। એટલે ખાસ કરીને ગુજરાત માટે થોડાક રાહતના સમાચાર છે। 3 અને 4 તારીખે 3, 4 અને 5 ફેબ્રુઆરી 3 દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો ચોક્કસથી આવશે, પણ જેટલા વિસ્તારમાં માવઠાની શક્યતાઓ હતી એ વિસ્તારો ઘટી જશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ રાહતના સમાચાર છે કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સિંધ પ્રાંત ઉપર પાકિસ્તાનના ભાગોની ઉપર નથી બની રહ્યું અથવા તો નબળું બની રહ્યું છે, જેને કારણે ગુજરાતના હવામાનમાં જ્યારે પલટો આવશે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર વધારે પડતા ઘાટા વાદળ થઈ શકે છે, પણ માવઠાના ઝાપટા કદાચ ન પડે તો પણ એકલ દોકલ સેન્ટરે સામાન્ય પડી શકે। જોકે અત્યારે દરેક શિયાળુ પાક છે એની કન્ડિશન એ છે કે એક ઝાપટું પડે તો પણ એ એક ઝાપટું પણ ખમી શકે તેમ નથી, એમાં પણ નુકસાન આવે છે। જોકે હજુ ઉત્તર ગુજરાતની અંદર થોડીક શક્યતાઓ રહેલી છે, કેમ કે ઉત્તર ગુજરાતનું વાવ, થરાદ, બનાસકાંઠા હોય, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો જે છે એ સાથે સાબરકાંઠાના પણ એકલ દોકલ સેન્ટર, એટલે બધા જ વિસ્તારોમાં ન પડે આ ઉત્તર ગુજરાતના, પણ ઘણી જગ્યાએ ત્યાં છૂટાછવાયા હજુ પણ ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। 3 અને 4 તારીખે ત્યાં વધારે પડતા ઘાટા વાદળ થવાની શક્યતાઓ છે ને જેને કારણે ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટા પડવાની શક્યતાઓ યથાવત છે। જોકે જે તીવ્રતા સાથે ઝાપટા પડવાના હતા તેમાં રાહત મળશે, તીવ્રતા થોડી ઓછી રહેશે, પણ ઓછી તીવ્રતા પણ ખેડૂતોને ખેતી પાકોની અંદર નુકસાન કરી શકે છે। મેં આપને જણાવ્યું હતું એમ કે અત્યારે જે આપણે શિયાળુ પાક જે સ્ટેજ ઉપર છે, આ સ્ટેજ ઉપર એક ઝાપટું ખાલી 2 મિનિટ માટે પડે તો પણ નુકસાન થતું હોય, પછી ઉત્તર ગુજરાતમાં નુકસાન થાય, સૌરાષ્ટ્રમાં થાય, કચ્છમાં થાય, મધ્ય ગુજરાતમાં થાય કે દક્ષિણ ગુજરાતમાં થાય, કોઈ પણ વિસ્તારમાં નુકસાન થાય ઝાપટાને કારણે જે શિયાળુ પાકમાં નુકસાન થતું હોય માત્ર ખેડૂતોને થતું હોય છે। એટલે ખેડૂતો છે ગુજરાતના હજુ પણ ખતરામાં ગણી શકાય। ખતરો એટલા માટે ગણી શકાય કે ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટા પડવાની શક્યતાઓ યથાવત છે, ત્યાં હજુ કોઈ રાહત મળે તેવી શક્યતાઓ ઓછી છે। જોકે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વિસ્તાર પણ આ ઝાપટામાંથી બચી શકે। જોકે ઉત્તર ગુજરાતની સાથોસાથ અમદાવાદ, ગાંધીનગર અને આણંદ, નડિયાદ જેવા વિસ્તારો છે જ્યાં પણ વધારે પડતા ઘાટા વાદળ થશે અને એકંદર ત્યાં પણ છૂટાછવાયા એકલ દોકલ સેન્ટરમાં છાંટછૂટ થઈ શકે છે। જોકે મોટી વાત એ છે કે મોટા રાહતના સમાચાર એ છે કે જે પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું હતું એમાંથી આપણે રાહત મળી છે, એટલે આપણે જે મોટા માવઠાનો જે ખતરો હતો એ ટળ્યો છે, છતાં પણ હજુ ઝાપટાઓ અમુક જગ્યાએ પડે એ હજી શક્યતાઓ યથાવત છે। એટલે આવનારા સમયમાં હજુ પણ આપણે ખતરાથી બહાર નથી, પણ હા એટલું ચોક્કસ કહી શકાય કે વિસ્તારો છે ને એ હવે ઘટી જશે। માત્ર હવે જે શક્યતાઓ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર આ શક્યતાઓ રહેલી છે, પણ વાતાવરણમાં ચોક્કસથી પલટો આવશે। ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ થશે। આમ જોવા જઈએ તો હવે અત્યારે જીરુના પાક મોટાભાગે ગુજરાતના ખેડૂતોએ વાવેતર કરેલા છે અને જીરુના પાકમાં તો વધારે પડતા ઘાટા વાદળ થાય તો પણ આપણે ક્યાંય ને ક્યાંય ચરમી આવી જવાની ભીતિ રહેતી હોય છે, અનેક પ્રકારની બીજી સમસ્યાઓ છે જીરુના પાકની અંદર થતી હોય છે અને અન્ય પાકોની અંદર પણ નુકસાન જતું હોય છે। એટલે ઘાટા વાદળ થાય તો પણ આપણે નુકસાન થાય, ચરબી આવવાની ભીતિ રહેતી હોય છે અને જ્યાં ઝાપટાઓ પડશે એ વિસ્તારોમાં તો ચોક્કસથી નુકસાન થશે। સામાન્ય ઝાપટું પડશે તો પણ ચોક્કસથી નુકસાન થશે અને આ નુકસાન હશે એ માત્ર આપણા ગુજરાતના ખેડૂતોના છે, આ ચોક્કસ વાત માની ચાલવાનું છે। પણ મોટા રાહતના સમાચાર એ છે કે પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આપણે નથી બની રહ્યું અથવા તો બનશે તો પણ નબળું બનશે। એટલે હવે આપણે સૌરાષ્ટ્ર, કચ્છ અને બીજા વિસ્તારોમાંથી પણ
આ જે માવઠાનો વધુ ખતરો હતો એ ખતરો ટળતો દેખાઈ રહ્યો છે. છતાં પણ આની વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને ભલામણ રહેશે કે આ લલકાર ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો. રજા આપશો. ધન્યવાદ.